गुजरात के वडोदरा में फिर एक बार रक्षित चौरसिया जैसा कांड होते होते रह गया। गुजरात के वडोदरा में वड़सर ब्रिज निकट 4 अप्रैल की रात को शराब के नशे में बेकाबू रफ्तार कार चालक ने 2 टू व्हीलर और एक कार को टक्कर मार दी। इस हादसे में 3 लोग घायल हुए हैं। रक्षित चौरसिया जैसा ही कांड फिर एक बार वडोदरा में घटा है, जिससे वडोदरा शहर में बेकाबू रफ्तार गाड़ियां और शराब का नशा लोगों की जान पर खतरा समान फिर एक बार साबित हुई है। नशे की स्थिति में ऑफिस से फुल स्पीड में कार चलाकर घर जा रहा गौरव पटेल कई लोगों को चपेट में लेकर आगे बढ़ता रहा। इस मामले 3 लोगों को चोट भी पहुंची है। हादसे के बाद मौके पर लोग इकट्ठा हो गए और कार चालक गौरव पटेल को कार से बाहर निकालकर जमकर पिटाई भी की। पिटाई के बाद आरोपी गौरव पटेल को पुलिस को सौंप दिया गया है। મારા હસબન્ડને જ્યુપિટર લઈને આવતી હતી જ્યુપિટરથી, તો અમે વડસર બ્રિજ ઉતર્યા ને, તો ઉતરતી વખતે એક આ ગાડીવાળો પાછળથી અમને બહુ જ સ્પીડમાં ઠોકી, એટલે અમે પડી ગયા બંને જણ. અને જેવા પડ્યા પછી અમને તો થોડીક 5-10 મિનિટ સૂઝબૂઝ ના રહી કે શું થયું, એકદમ જ ગભરાઈ ગયા. અને પછી થોડીક વાર પછી મારી આંખ ખુલીને તમે જોયું ને તો બધી બહુ પબ્લિક આગળની સાઈડ વડસર પેટ્રોલ પંપ છે ને ત્યાં બધી ભેગી થઈ હતી. એટલે એ જ ગાડીવાળાએ બીજા આગળ ગાડીવાળાને જોડે અથાડી દીધી હતી અને બીજી એક ગાડી જોડે સેટ ટક્કર કરી હતી એવી. અને પછી અમે ત્યાં પહોંચ્યા ધીરે ધીરે, થોડીક વાર પછી અમે 5-10 મિનિટ પછી પહોંચ્યા. ત્યાંથી અમને બધાએ ઉભા રાખ્યા અને પછી જયારે અમે ત્યાં પહોંચ્યા ને તો એ માણસને જોયો ને તો એને એટલું બધું ડ્રિંક કરેલું હતું, એને ખુદને હોશ નહોતો. બધાએ ગાડીમાંથી એને બહાર કાઢ્યો પણ એને હસ્યા કરતો હતો, એને કોઈ સૂઝબૂઝ જ નહીં કે મેં શું કર્યું છે એવું. તો બધાએ કીધું કે તે એક્સિડન્ટ કર્યો છે, આટલું બધું કેમ બધાને અથાડે છે, પણ કોઈ જ એને રોલ નહીં, ખાલી હસ્યા જ કરે બસ આજ. પછી મારા જેઠ ત્યાંથી જતા હતા એટલે એમને ઊભી રાખી ગાડીને જોયું કે કોણનો એક્સિડન્ટ થયો છે, તો અમને જોયા તો પછી એમને કોલ કર્યો 100 નંબર પર. પછી આવી રીતે પોલીસને બોલાવી ને એવું બધું થયું.